હિચકો રે બાંધ્યો ઈરનો રે માણારા દીકરી લડકીને તે પડાવ્યા રે માણારા તે કરીને તે પડાવ્યા રે માણારા લાડકી આવું બધું રુદન શું કામ કરત સગુના રેવા દે મારા બાળ આપો તમારે દેવું હોય તે દેજો લાડકીને જાવું સાસરીએ રે મારા હા દીકરા બેટા અમે તમારી વેદના જાણી હો સગુના બાપુ પણ આવું રુદન નો કરાય લાડકી દીદા કઈ કાળજ और खेती तेलने बनावी यारे मारा बेटा आ तारा बापे तो काळजाનું દાન આપી દીધું છે હો સગુણા માટે આવું રુદન નો કરાય દીકરા આવું રુદન નો કરાય બેટા દીકરા બાપુ અમે તમારી વેદના જાણી હો સગુણા કે વેરીડા હતા એને વેવાઈ માનીને બેહી ગયા છે ઈ દુખડા દેવામાં કાંઈ ઓછું નહીં રહેવા દે હો લાડકી બાપુ પણ સગુણા બા તમામ દુઃખને તમારે સહન કરવાના છે હો લાડકી પણ જોજે હો દીકરા બાપુ કોઈ દિવસ અવડા પગલા ના ભરી જાતી હો સગુણા એટલું નહીં મારા બાળ પણ એક વાતનો હરમેશને માટે ખ્યાલ રાખજે હો સગુણા બાપુ કે તમારે મારીનો જાયો વીર નથી હો લાડકી કદાચ સાસર વેલની અંદર સાસુને નણંદ મેણું બોલશે નભાઈ કહીને બોલાવશે હો લાડકી પણ મેણાના માર સહન કરી જાજે દીકરા આ તારા બાપની આબરૂ જાય એવું કામ કદાપી ન કરતી હો લાડકી કોઈ દિવસ નો કરતી સગુણા
વેલીડા હતા એને વેવાય માનીને બેહી ગયા છે દુખડા દેવામાં કાંઈ ઓછું નહીં રેવા દે ઓ સગુણા દીકરા હા બાપુ આજ તમારી વિદાયો અમને પણ બહુ દોયલી લાગે છે હો સગુણા કે બાળપણથી ઉછરીને અવળી મોટી કરીને પલવારમાં વેલીડાને સોંપી દીધી છે હે લાડકી હા બાપુ માટે દીકરા જતા જતા તમારા બાપના બે શબ્દ સાંભળતા જાઓ સગુણા સાંભળતા જાઓ લાડકી આ દીકરી તો પારકી તાપન કેવા દીકરીને ગાય લાડની તોરે ન્યા જાય દીકરી તો પારકી તાપન કેવાય અરે બેટા દીકરીને ગાય સમાન છે હો સગુણા જ્યાં દોડીને લઈ જાઓ ત્યાં વાહે વાહે આલી આવે માટે આવું રુદન ન કરાય બેટા આવું રુદન ન કરાય સગુણા રમતી તી બેટા જે ઘરમાં તું ભીતે ભીતો રાડશે એ લાડકી ભીતે ભીતો રાડશે બેટા બાળપતિ ઉછેરીને મોટી કરીને આજ ઘરની ભીતી ભીતું રડવાની છે હો સગુણા ભીતે ભીતું રડવાની છે લાડકી રમતી તી બેટા જે ઘરમાં તું ભીતે ભીતો રાડશે એ લાડકી ભીતે ભીતો રાડશે હવે જાર લાડકી જા મારી ડાય દીકરી થા તારો સાસરિયું સોનલાલ એ લાડકી સાસરિયું સોનલાલ બેટા જતા જતા સાંભળતા જાઓ સગુણા સાસરું તમારું સોનલા સરીકું છે હો સગુણા હા બાપુ સંપીને રેજે હો લાડકી પતિ તમારા પરમેશ્વર છે સગુણા પતિને જગલે જગલે હારું તમારો ધર્મ છે હો લાડકી માટે ધર્મ નો ભૂલી જાતા હો સગુણા હા બાપુ એટલું નહીં બેટા પણ દીકરા તો સાસર બેસતી આવવાની રજા આપે ને લાડકી તો જ પિયરિયાની આસ કરજો નકર પિયરિયાના જાડવાને ભૂલી જાજે હો સગુણા ભૂલી જાજે લાડકી ભૂલી જાજે સગુણા આજ કારજાનો યા કટકો મારો આત તીસે મારે કુંવર એક પણ નથી રાજવે અરે ખમોશ રાજન જવાતની પઠિયાર ને પેલા જાણ હોત તો પોકણ ગઠને પાદર જાન જોડી નો આવત રાજન અરે નહીં નહીં રાજવે હવે વેચેની વાતું ન કરવાની હોય વેરી માથી વેવાય બઈના તો સાલો એક થાળીમાં ભોજન મીઠા કરીએ રાજવે અરે વાંજેના કરનું તો કૂતરાને કાગડા પણ નથી જમતા અરે આ પિંગલગઢના ધણી પઠિયાર ને જમવાની વાત કરે છે રાજન અરે રાજન હજી તને ખબર એ નથી આ પઠિયારના નિયમ કેટલા આકરા છે આજે આ પઠિયાર કહે ને તું પણ સાંભળે રાજન કહો પઢિયાર વેવાય यहाँ जाए पठियार ये कहूँ ने आज माल सांभारो रे કહો ને પઢિયાર વેવાય ये करो मार दियाड़ा नी बात पठियार ये कहूँ ने आज माल सांभारो रे
हो यहाँ जय वांजिया ना करनो पाटियार जमा तो ना दे અરે રાજવી તન તો દીકરીનો બાપ હોવા છતાં કેમ કરી વાંચ્યો કેવો સાંભળ રાજન હૈયન પાણી કરો સો યાગ રાત વાંચિયા ના કરનો પાટિયાર જમા તો ના અમારે કરીને જમાલ વાંચિયો કહેવાય અરે બસ કરો રાજન હવે મેરા સહન નો કરો પુત્ર વિના પારણ સુનું છે રાજન હજી આજ લખા રે હિસવાના રાજન તારે હાથી રે બાંધાય આ પડિયાર વેવાય નથી તારી અંબાડી નો દેશના હારી અમારે કરીને જમાલ વાંચિયો કહેવાય અરે બસ કરો હવે બહુ બોલી ચૂકા અરે ખમોશ રાજન હજી આજ સતી રે યમિનળ દે દેવી તારે રાણી કહેવાય આ પડિયાર વેવાય નથી એન ઘોડા નો કૂદનાર અમારે કરીને જમાલ વાંચિયો કહેવાય અરે બસ કરો રાજન હવે બહુ બોલી ચૂકા અરે તારી સતી ચોધારા સુએ રડે છે રાજન હરે રાજન તું આટલી રીતે વાંજ્યો છે રાજન અરે વાંજ્યાના ઘરનું તો પટિયારને પાણી પણ અગરાત છે એમાં જમવાની વાત ન આવે રાજન અરે રાજન તું એમ પણ માનતો ને કે દીકરી દીધી એટલે આ પટિયાર વેર ભૂલી ગયો જો તારે વેર લેવું હોય તો આવજે આ પટિયાર સાથે યુદ્ધ કરવા રાજન અરે રાજા પડિયાર આજ જતા જતા તમે સાંભળતા જાઓ કે દીકરીનો બાપ છું એટલે લાચાર થઈને ઉભો છું નકા હું પણ એક રજપૂતનું સંતાન છું અને રહી વાત તમારા પિંગલમાં પગ મેલવાની તો જ્યાં સુધી મારી સતીને ખોલે પુત્ર તરીકે પારણા નહીં બંધાય ને રાજન પિંગલ તો દૂર છે પણ પિંગલના પાણી અઘરા જ હોય છે રાજવી હારે રાજન બાપ પર બચ્ચા લાખ લાખે હજારા હોય અરે સિંહણે બચ્ચું એક હજારા હોય પિંગલગઢ તો દૂર પિંગલગઢના પાદરમાં વગ મૂક્યો સિંહોરી તલવારથી તારા તરથી મસ્તક જુદા કરી મારે ગઢને કાંગરે લટકાડી દઈશ આટલામાં સમજી જાજે રાજન અરે વીરા પ્રધાન જી મહારાજ આજ સુધી તો ભોળી રેતના મેના સહન કર્યા ભાઈ પણ વીરા આજ જતા જતા પડિયાર વેવાય પણ મેણો બોલી ગયા એટલું નહીં ભાઈ હવે મારા ઘરનું અન્ન પાણી લેવાય કોઈ તૈયાર નથી વીરા તો હવે વાંજિયાના મેણા મારાથી સહન નથી થતા ભાઈ હવે કાશી માર્ગ જવું છે માટે રાજમાંથી આપના માતાને બોલાવો ભાઈ ભલે મહારાજ આજે પરદાન બોલાવે રાજ માતા આવજો રે એ આવજો રે રાજને દરબાર પરદાન બોલાવે માતું સરી આવજો રે હા મારા નાથ હજી લાડકી દીકરી સગુણાના વેલડા પાદર વટ્યા નથી ધણી ત્યાં તો તમારી આંખમાંથી શ્રાવણ ભાદરવાની જેમ દળદળ આસુડા વહી જાય છે મારા નાથ દળદળ આસુડા વહી જાય છે રાણી અરે નહીં રાણી આવા શબ્દ ના બોલો રાણી રાણી અમે તો મેણાના મારેલા છે હો રાણી કદાચ જો હજારો સૈનિકોની ફોજ ઊભી હોય અને એકલા હાથે ઈ માર્ગ જાવું હોય ને રાણી તો અમે હસતા મુખે ઈ માર્ગ લેવા માટે તૈયાર છીએ રાણી હા મારા નાથ પણ સતી રાણી આ તો ડગલે ને પગલે વાંજ્યાના મેણાનો ભાર સહન નથી થતો હો રાણી એટલું નહીં સતી રાણી પણ મારી રયત મારું મુખડું જોવાય રાજી નથી રાણી તો હવે કેમ કરીને રાજપાટ ભોગવાય સતી રાણી હવે કાલાવાલા ના કરો રાણી વન તો હું જરૂર જવાનું છું હો રાણી જરૂર જવાનું છું હા મારા નાથ આજે હું પણ જાણું છું કે કેટલા કાલાવાલા કરીશ છતાં પણ તમે એકના બે થશો નહીં ધણી માટે સ્વામી આજે કહેવતમાં પણ કીધેલું છે કે જો ભક્તિ જ કરવી હોય ને તો રાજા થઈને નહીં પણ રંગ થઈને જવું પડે મારા નાથ
એટલા માટે માથા કેરા મુંગટ હૈયાના હાર ખોડે તરપત કરી હરખેથી વંશ ધાવ મારા નાથ, હરખેથી વંશ ધાવ. ભલે સતીરાણી. એ માથાના મુગટ રાણી તમને સોંપું, સોંપું મારા હૈલા કે હાથ રે. માથાના મુગટ રાણી તમને સોંપું. એ સિંહોરી તલવારના પરદાન તમને સોંપું. એ સોંપું મારા પુત્રન ગાજના રાજ રે. એ રાજ ને સદાવો રૂડીએ રીતાથી રે. અપી દીધા પોકરણ ગઢના રાજ રે ચલાવ જોરોડે જો ભાઈ આપણી રેત દુખી ન થવી જોઈએ. ભલે મહારાજા, જેમ રાજમાં હાલતું હતું એમ હલાવજો ભલે ભાઈ. મહારાજ. જે કોઈની વાંચ્યાના રાખો મારાના તો એવું રે કાના મારિયા કાલરી. પૂંજારી રે ભાઈ પૂંજારી, રણછોડ રાય નો પૂંજારી. મારી સેવા કરવી રે મારી સેવા કરવી, રણછોડ રાય ની સેવા કરવી. હારો ચેલો દેખાતો નથી, બોલાવો જો હે. એ આજ ગોરો રે એ બોલાવે ચેલા મારા આવાજ રે. એ આવડે આપડે મને ગોરો રે એ બોલાવે ચેલા મારો આવાજ રે. ગુરુ બોલાવે ચલો આવ્યો રાય. ગુરુ બોલાવે ચલો આવ્યો રાય. આવ્યો આપને મંદિર આવ્યો ગામને મંદિર. ગુરુ બોલાવે ચલો આવ્યો રે. ઓ નમો નારાયણ, નમો નારાયણ. હું થયું ગુરુ? अच्छा એ અચ્છા વારે જય સાનુ મની. મયુર મૂંગી. તને કે તમને કે મંદિર ગોતી લીધું છે કેનું છે? કૃષ્ણ ભગવાન નું. તમારો ફોન વાગ્યો. મારે ક્યાં છે? વાગ્યો જો વાગ્યો કે ઉપાડ. કે મેસેજ આવે. મેસેજ આવે. હવે મંદિર સાફ કરવાનું છે સાફ કરવાનું. તો પપ્પડો પપ 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 પપ. એ જોગી રે બીરે કોઈ જોગી રે બીરે. અચ્છા
ધૂણાય એ કોઈ દીવે એના તોર વાળે જાઉં કોઈ દીવે એના તોર વાળે જાઉં વાડી રે માલોય લીલો લીલો ગાજરે ગાજોય પાણી રે માલોય લીલો લીલો ગાજરે ગાજોય પાણી રે માલોય લીલો લીલો ગાજરે ગાજોય વાહ 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 સેલકા આમ વરસાદ આવે તારું માન બહુ વેલા હે ઉડે તો જા નકર છૂટા હાજી ડેમમાં ઘા હવે મંદિર વાળી નાખ આ પૈસા વીણે છે હાલો એ વેજા હલો ભરો ગાયો ગા લાખો રૂપિયા ઉડ્યા આ ગોપાલ કોમેડી ઉપર લાખો રૂપિયા ઉડ્યા જો ઉડે તો જા નકર લુણીધારમાં ઘા ઓય મંદિર વરાઈ ગયો કઈ વાળી નાખ્યું તે આ વારી નાખ્યું તો ખરી બધુંય એમ નો હાલે તો કેમ હાલે મંદિર વાળવું પડે મને ઉસી ડૂટી થઈ છે હે ઉસી ડૂટી એ કેટલા લાડવા ખાઈ ગયો તો 4 તું ભૂખડી નો લાગશો એસિડિટી ને ઉસી ડૂટી કહેવાય હાલાલ સાઠ એ ઈનો લઈ આવો ઈનો તો આ કેની હવા ગઈ કેની મોટર લીક થઈ કોઈ ની નહીં તો કેનો અવાજ આવ્યો તારા સિપિયાનો એવું છે હા જોજી આમાં કેમ મંદિર વારવા જવું મારે જો જો તો આવલે વાર નહીં વારી તો નાખ્યું હવે એક વાર તો વાયરો સિપિયાનો અવાજ ન આવ્યો તમને એ તો સિપિયાનો ને હા આમ ગાય ને વાળી નાખ ગાતા નથી આવડતું તને ગાય મન નથી આવડતું તો ઈ મન ના આવડે ઈ મન ઘરે જ આવડે મને તો ફરમાઈશું જ આવડે હાલાલ સાઠ હાલો હાલો બાવળાઈ ગયું પણ હવે લાય ખરો લાગે મારે વાળવું જો હે હા બારે કરી એ નાના નાના કચરા ઉડી જા અને મોટા મોટા રહી જા ભલે અરે છેલા અહીંયા બેહી જા એ નકર ઘર ભેગો તા સવારે જવાનું છે સવારે લુણીધાર જવાનું છે હુવા હાલ પૂરું થઈ ગયું થઈ ગયું મારું વતન તમારું હોતે પૂરું થઈ ગયું મારું ઘૂંઘરું લઈ ગયો હાલો બેહી જાય હવે લાડવા વાળા હમણાં આવશે હાલો એ તમે એક બાજુ વહી જાજો હમણાં હળી કાઢીને આવી છે હાલો બાનો બોબડો લુલો લાગણો એ વાલા બાનો બોબડો લુલો લાગણો કાના જગેર પુત્ર રતન ના હોય એ રે ઘરના આંગણા કાના સદા ને સુમસાન હોય ક્યાં બાત એ રે ઘરના કાનુડાયા ગણા એ કાના સદા ને સુમસાન હોય એ મને બીજ પૂનમ દ્વારકા માં જો લે જા સતી પીનાર દે એ કહે રે સ્વામિયાન પુત્ર આવિલા રે હોજી માનના મારા એ મુજાય મનડા થાય દાદના
મારે માગવું તું પૈસા માગી લે દીકરા, તારે જે માગવું હોય માગી લે. હે હુપ, તારી માં વીજળી લે આલે આઈ હું આવી અમરેલી થી આવી. ત્યાં હું લેવા આવી તારી પાસે 60,000 રૂપિયા લે આ વીજળી ખરી લાગે હપ્તા ના દેવાના. વીજળી પણ મેં તને કેદું ના દઈ દીધા કેદી દીધા? કોર નહોતા આપ્યા ના રે ના. હુપ, હાલ લાય 60,000 રોકડા કર. વીજળી તારું ગામ કયું અમરેલી ન્યાની છો ન્યા ક્યાં રે હુડકો ડોહીએ. હાલો મહેમાન આવ્યા બોલ છે આ ફેડા તમને હું બેહોન. અરે હા, હા અમે ભજનનો નાદ થાય છે. હા. ભજન હશે તો ભગવાન હશે, અને ભગવાન હશે તો દેવળ હશે, અને દેવળ હશે તો કોઈ પૂજારી મહારાજ હશે. માટે સાધુ મહાત્મા, હટમણા પટમણાય અરે ઓ પૂજારી મહારાજ, પોપોયાને પેડે માણાય. અરે ઓ બાપુ, તારા પછી મારો વારો હોય, અરે ઓ ગુરુ મહારાજ, મેં પછી ગારે ગારો હોય. એ બાપુ, ગુરુજી હઉ. આ રાતે 2:30 વાગે કેના ઠામડા ખીખડાય? એવો અવાજ આવ્યો. ડેલી ખીખડી કે નહીં? આપણે ક્યાં ડેલી છે તો હું છે બાયણું. રામ રામ નમો નારાયણ બાપુ. હા નમો નારાયણ, નમો નારાયણ. બાપુ, આવ આ કોના મંદિર છે? મંદિર મારા બાપના. એવું નથી કેતો બાપુ. તો એમાં મૂર્તિ કોની છે? મંદિર મારા બાપના હોય તો મૂર્તિ મારા ગુરુજીના બાની હોય. એવું ન હોય એલા બાપુ. એમ નહીં ભગવાન નું પૂછે છે હા, ભગવાન કોણ છે એમ તો પૂછું તો મારે બાપુ. જોવા જવું જો હે. જા જોતો આય તે બાપુ તમને નથી ખબર? અમે પેલા વેલા સવી ને આ મંદિર નથી. તો આ કાનભાઈ ટ્રેક્ટર વાળાનું ઘર છે. બાપુ, ભગવાનનું મંદિર હોય એમાં કાનાભાઈ ટ્રેક્ટર વાળા ન હોય. આ તો કાળિયા ઠાકર હે. બાપુ, હા જો કાળિયા ઠાકર હોય હોય તો ભગવાનને મારે થાળ જમાડો, લાવો જમાડી દો. પણ બાપુ તમારે નહીં, મારે જમાડો. આપણે કોઈ દી નાયા જ નથી નો જમે આપડી થી કા આ દિવાળીએ તો નાહી આવે, આવતી દિવાળીએ નાહી. આમાં જો ગુલાબ ની વાઈસ આવે બાપુ આવે જ ને, એમાં ગુલાબની આવે, હાચા ઘીની આવે, દૂધની આવે, માખણની બધી આવે બાપુ. અમારી પાસે આવે છે ની કેદુ ના ધોયા નથી ખાટી ખાટી વાઈસ આવે લીંબુ. એ તો બાપુ પાસે ઊભું નથી રહેવાતું. નો જ રેવાય ને કોઈ નથી રહેતું ઘેરે આગા ભાગે એ તો સાચી વાત છે બાપુ. હા તમે સાધુ મહાત્માને એમ જ હોય બાપુ, તમે તપમાં બેસી જાઓ હા પછી નાવા ધોવાનું ને ભોજન લેવાનું તમારે ના હોય બાપુ. અમારે હોય જ નહીં હે, તપમાં બે એટલે આવી ગયો મારે એટલે સાચું તપ કરો બાપુ, ખોટું ખોટું હાસુ હાસુ એમ. વાડા કરી. ભગવાન મળે તમને કઈ કઈ ગાયરે થાય એમ. હમણાં જ્યાં તા આજ હું ઠેસર માં હતો ને હારે છાતા કોણ બાપુ? પણ ઓલો ગરધણી ભગવાનભાઈ બાપુ, હું ભગવાન એટલે અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકર ની વાત કરું બાપુ. ભાઈ એ હારે થતો અમારી દિશે આવ્યું હોય પણ બાપુ એવું ન હોય. કા સાચા દિલથી ભગવાનની ભક્તિ કરો એટલે ભગવાનને પણ હાજર થવું પડે. અમારા ધંધા જેવા છે ભગવાન ક્યાં હાજર થાય ઈ તો દે- હા ઈ તો દેખાય બાપુ. આ ચશ્મા બસમાં લગાવીને આવ્યા છો. તે પે આમાં થાય ભગવાન દર્શન દે નો જ દે એ ને ગુરુ બાપુ. હા આ ઘાઘરી કેની પહેરીને આવ્યા? એલા ઘાઘરી નથી ક્યાં તું સતું કરશું અહીંયા આ ઘાઘરી જ છે. હે બાપુ, દેખાય તો એવું જ છે હો. આ મારી બાની છે. ના ના સિવાડી છે એવી છે. હા એ તારા બાની નથી, નૈલાલ બાની છે. ક્યાં ગયો ઈ? ક્યાં ગયો? બાપુ, બાપુ હા એ આવ્યો જો આયલો આવે. એમ કહો, ના. કપડાનો વેચ નથી બાપુ? કપડાનો વેચ છે હમણાં સિવાડ્યો છે એવું છે. આ હા. નવું નવું ચાલુ હવે કર્યું છે. આની ઉપર આવ્યા છે હવે આનથી આગળ ક્યાં પૂજવું એનું નક્કી નથી કઈ વાંધો નહીં બાપુ, એની દયા હશે તો બધું મળી જાય. હા એ તો એની દિયા જ છે એ ઓલો ઉભા રોડે સડ્યો એ દુકાને જતો હોય બાપુ, આજે તમારા શિષ્ય કેમ ભેગા ન આવ્યા? એ કે મને મૂડ નથી જરી કે એવું મૂડ તો છે? તારા બાપા ને નથી તોય જવું પડે એ સાચું હો બાપુ. તમારા પપ્પા દીકરાની બેની જોડી હો બાપુ. તો જોડી અમે આ 15 વર્ષ જોડી છે હે બાપુ, તમે બીજું કોણ કોણ ઘરમાં છો? ઘરમાં જ ઘણાય છે ભાઈ એટલે- લાસાન લક્ષ્મી સગુણા એ ઓહો બાપુ, તમે સંસારી છો? ના અમે કઈ બાર સારી નથી સંસારી જ છવી બાપુ, એવું ક્યાં હું કહું છું. હા તો અમારા ગુરુમાં હારા બાપુ. સેલકી હારી છે એમ આવડી જ છે બાપુ, રાંધીને રોટલો બોટલો આપે કે નહીં બાપુ? હા એ તો ટાઈમે આપી દે છે આપી દે. કયા કેવું હોય તો મૂડમાં ન હોય તો ગાડી એમને જાય પણ તો એમાં સુટા એવું હાંસીના ઘા કરે. એવું ન હોય બાપુ. હા
એ દિવસે તમારે બનાવી નખાય, એમાં શું બગડી જવાનું? તો અમને આવડતું જ આ દિશા હોય અમારી. પણ બાપુ શીખવું પડે, હામું પાત્ર એવું ભૂટકે તો શું હા. કરવાનું? તો આપણે લઈ આવ્યા શું કામ હોય? રોટલા હાટુથી ને. એવું થોડું કોઈ બાવાનું તો બાપુ. પૂછો કેમ દે પૂછો તો ખરી. હે બાપુ, આ તમારા શિષ્ય કઈ સાચી વાત છે? હા. તમે સાધુ કેમ બની ગયા? લે એ તમારે સાંભળવું છે? સાંભળાવો તો સાંભળી. એ ચોરે વાગ્યા પાવા, આ બાયડુના રાજમાં ટીડા થઈ ગયા બાવા. હે ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા, ભલા તારી રામા. ભાઈ ભાઈ પીપ પીપ ભાઈ ભાઈ પીપ પીપ એ ગુજરાતી में कहे काका, अंग्रेजी में कहे अंकल, ये गुजराती में कहे काका, अंग्रेजी में कहे अंकल. ये દીકરીનો જમાનો આવ્યો અને દીકરાના બાપ મરી ગયા વાકાય. ભાઈ ભાઈ પીપ પીપ ભાઈ ભાઈ એ ભલા મોરી રામા, ભલા દાની રામા, ભલા મોરી રામા, ભલા દારી રામા. એ બસ બસ, એ મરી જાય એમ ખરાબ. બાપુ, હા, મને એવું દેખાય કે તમે ધંધા જાજા કરી લીધા હોય એવું. ધંધા જાજા કરીને ધંધા તો હજી અમારી પાસે ખજાનો ભીરો છે. હે બાપુ, તમે આમાં જાતા, આ મંડળીમાં ભેગા જતા? અંબે હારે જ હતા. તમે શું બનતા બાપુ? બસ અમે આના જ. એ હું ગુરુ બનતો નહીં, મારા શેલી બનતા. એવું મંદિરમાં અમારે બે સિવાય કોઈ ન હોય. કઈ વાંધો નહીં બાપુ, જે હોય ઈ. હા. હવે તમે બેસી જાઓ તો હું ભગવાનને થાળ જમાડી દઉં. અમારી જો હાલે હેઠો બે. તમે બે હોન તમારા હું ભાંગી ગયા. આમ ઘાઘરો હકેલજો. માધવ હું નથી માંગતો વાલા કરોડ રૂપિયા કીર્તાર. એ માધવ હું નથી માંગતો વાલા કરોડ રૂપિયા કીર્તાર. એ મારા વખત તાણાનો વેવાર હાચવી લઈને શ્યામળા. ભગવાન, આજ મારો થાળ જમી લેજે કાના, પ્રેમથી જમાડું, જમી લેજે વાલા. વાલા હું તો લાડુ લાવ્યો તાર, તમે જમો મારા નાથ. વાલા હું તો લાડુ લાવ્યો તાર, તમે જમો મારા નાથ. મારી આંખે ઉજાગરા દીનેરા, ક્યાં રામી આવ્યા કાનરા તાલડી. જમી લે મારા નાથ, જમી લે કાના. વાલા હું તો લાડુ લાવ્યો તાર, તમે જમો મારા નાથ. મારી આંખે ઉજાગરા દીનેરા, ક્યાં રામી આવ્યા કાનરા તાલડી. જમી લે મારા નાથ, હવે તો જમી લે કાના. ન જમે. પણ પકડા ગઢથી કાના હું તો આવ્યો. આ મારું સાચું લાગ્યું પા. પણ પકડા ગઢથી કાના હું તો આવ્યો. અરે રે મારા લાડુ લાવ્યો થા, પણ એ તથી જમો મારા નાથજી. વાલા જોજે જાય નહીં મારી લાન, ભલે લાને નાથવાન વાલા હરકતો ને ગાય. મારી આંખે ઉજાગરા દીનેરા, તારા
જમી લે. વાલા હું તો લાડુ લાવ્યો તા તમે જમો મારા નાથ. વાલા હું તો લાડુ લાવ્યો તા તમે જમો મારા નાથ. મારી આંખે ઉજાગરા દીધેલા તારા બી આવ્યા અને રાત વળી. અચ્છા એ બાઈ બોલી એ આ પેડા માસ્ટર આ ડબલ સી આ ભેંગા માસ્ટર આ સાઉન્ડ પણ કના હું તો લાવ્યો કરિયેલા દૂધના. અરે રે વાલા પ્રેમે જમો મારા નાથ. પણ કના એ જ જાન જમનાની જાની વળી લાવ્યો વાલીના તમે પાહો નિયા પખારો યા. વાલા થોડો હરક તું નાખ વળેલા ને તું ન બાલ. મારી આંખે ઉજાગરા દીધેલા ચાર બી આવ્યા અને રાત વળી. ચાર બી આવ્યા અને રાત વળી. ચાર બી આવ્યા અને રાત વળી. અરે હા ક્યારનો ભગવાનને કાલાવાલા કરું છું પણ ભગવાન થાળ કેમ નહીં જમતા હોય. અરે હા ભગવાન થાળ આમ નહીં જમે તો સાલ છૂટા લાડુ કેળા ઘા મારું પછી જળ જમનાની જાળી મારું. પેલા પગમાં લાડવો છે ભાંગી જાય આજ ભૂખડી નો ક્યાં ગીંજુ કી બાજુ છે પણ હે બાપુ હા આ તમારા સેલારને કપડાં પહેરવાની ભાન નથી બાપુ. એટલે મને ઈ થાય એનું ગીંજુ તો બહાર આવ્યું પણ એ તો કહો અવડું જભો અવડો પહેરીને આવ્યો બાપુ. મારે એ સેલા એવું બદલાવાના છે નથી મારી- તમે કાંઈ શિક્ષા જ નથી દેતા આને. ભાઈ શિક્ષા તો ઘણી દીધી એની મને લાગી ગઈ પણ બાપુ મને તો એવું લાગે છે હા કે કુવામાં હોય તો અવેડામાં આવે. પણ અમે દાતા કાઢી નાખ્યા તો કોઠામાં નવેડામાં રહે ને એમાં ગુરુમાં જ નથી છેલ્લામાં હું આવે બાપુ. હા, હોરે આવી તો હે આવી બાપુ હા ભગવાનને ક્યારનો કાલાવાલા કરું હા પણ મારો થાળ શું લેવા નથી જમતા. અને તમે હું કાલી સોડા પાતા હતા એને એ બાપુ એમ નથી કેતો તો પ્રેમથી રીઝવું છું પણ મકાનમાં વરસાદના ટીપા પડે એમ રીજવો હો. એવું નથી કેતો બાપુ. હારો માણસ હો. પ્રેમથી થાળ જમાડું પણ શું લેવા નથી જમતા. ઈ જમે કાઈ કેમ નો જમે. ઈ ખોટા ભગવાન છે પથ્થરની મૂર્તિ છે હગી. અરે હું વાત કરો બાપુ. હા. બાપુ આ ખોટા ભગવાન છે તો હાચા ભગવાન ક્યાં છે. જોવા છે હા બાપુ જોવા. અહીંયા લો ક્યાં લઈ જાશે ને એ આમાં આંગળી નાખો. પેલા તું નાખ કા હું કામ નાખો એ ભાઈ હે બાપુ હા ભાઈ હું કયો છો. એ ઓલા પ્લગમાં આંગળી નાખો. આ કોણ છે બાપુ. એ જાડિયો છે જો બાપુ એને કયો ને આંગળી ભરાવે ને ભગવાન આવે તો મારે દર્શન થઈ જાય. નાખ તો આંગળી એલા. ના એ ઈ એની માને કઈ ના આવ્યો હે હું કે હવાર બે ભાખરી કરજે હું આવી ત્યાં એની માને કઈ નહીં આવ્યો ખબર અમે આવીશું હેલી નીકળ્યો છો તે તો તમે નાખો ને મારે છે ત્રણ કા વાહે ગુરુજી નથી તમારે આ પડી જાય આનું કાબુ રાખ તું બધું એ લઈ લ્યો મને એવું ન ભાવે પસાર તો છે મારા હાથમાં એક લ્યો તો તમારો હું વાઢી જાય ટાટીઓ વાઢી જાય આલ્યો હા એમ નહીં તમે એક લાડુ હાથમાં પકડો તો તમારા બાપાનું હું જાય આમાં હે ગુરુજી હા. આ શિષ્ય તો માથે ચડી ગયો લાગે બાપુ. એટલે આ માથે હું અહીં ટકા ઉપર બેઠો તો કાંઈ. આવું ન હોય બાપુ. હા. થોડુંક એને જ્ઞાન દેવાય થોડીક બુદ્ધિ દેવાય બાપુ. પણ બહુ જ્ઞાન દીધું એલા ભાઈ એને લાગતું જ નથી પણ એનું કઈક કારણ તો હોય ને બાપુ. કોને ખબર છે તમારી પાસે તો બધું પંચાંગ ના હાથે ને વિદ્યા ના હાથે ને બધું હોય બાપુ. અરે મારી પાસે દુનિયાનું છે હા તો બાપુ એને થોડુંક જ્ઞાન અપાય ને એમ કહો. અને દવ એવું મારે ઘેર પાછું દઈ જાય હોય કઈ બાપુ. પમદી દીધું તો મેં ઘરના દેનવી હોય ગયો એવું એ વાત એ સાચી છે ચાલ્યો આ બાપુ. ગીના ને એને દેજો એમ ઇનામમાં હું નીકળું ઈ તો કયો હે ઇનામમાં હું નીકળું
શેમાં ઇનામમાં. ઈનામાં ને ગિનાનમાં એવું મેં કીધું ઇનામ સમજો હું તો. બાપુ હા. ઇનામની વાત નથી, આ તમને સંસ્કાર દેવાની વાત છે બાપુ. અરે તમે મીઠું નાખ્યું તું તો મારામાં આવે. અને સેલ્કી છે હવે એ તો બાપુ મને નથી ખબર. સેલ્કી છે સેલકી નથી મારા બાપ, તો રે બાપ એમનો હું એકલો છું અમારે હાલત જો એટલે જ આવી કેવા છે. પહેરવા મીણ્યા ઈ તો આજે આવ્યા હતા ને બા. હું કહેતો તો બોલો બા આવ્યા એમ. ઠીક બાપુ, જે કાંઈ હોય હવે મને ભગવાનના દર્શન એ કરાવો. કરવા છે. કરવા હો બાપુ. આ તો હું બોલું એમ તમારે બોલવાનું. તમે બોલો એમ બોલવાનું. એ આ કોફી પથ્થરનો ડુંગરો, એવો ન હોય બાપુ, જો ચોકલેટી પથ્થરનો ડુંગરો, ન હોય બાપુ. તો ધોળા પથ્થરનો ડુંગરો. હા, ધોરા પથ્થરનો ડુંગરો. આ તો એની માથે ચડી જાવ. એની માથે હું ચડી જાઉં. ચડી જાવ. ચડી જાઉં. ચડી જાવ. ચડી જાઉં. ચડી જાવ. એ ચડી જાઉં. એ મારી માથે ચડી જાવ. પણ લા ભાઈ આ ડુંગરા ઉપર તમે ખડે હો જાઓ એ ગાંડાવ આની માથે ચડી જાવ ને. પણ બાપુ, હા. આની માથે ચડવાથી ભગવાનના દર્શન થાય. થાય જ આવા જ દર્શન અમે બધાને કરવી છે એટલે હોય દાવા કાંઈ થયા. સાચું કા કરાવો બાપુ, ભગવાનના દર્શન થાય ને. આપણે કરાવી ચડી જાવ. પણ પેલા નંબરમાં ભાંગ છે નહીં ને બાપુ. નો ભાંગે આ મંતર મારેલું છે એમ શેનું? ભંગાઈ ની એનથી શેનું માર્યું? બાપુ, હા તમે ચડાવીને પછી પાડો છો અમને. નો પાડવી ઈ તો એમ? કયા કેવી ખુરશી આવી ગઈ જો, એટલે અમે શું કરવી હું હાસીનો ગુરુ ખોટીના, હું કહું એમ કરો. ચડી જાવ. આની માં ચડી જાઓ. હા, ચડી જાવ. હાલો બાપુ, ચાલો જરા. હાલો દાદી જો બહુ આસકા નો મારતા. આ 400 રૂપિયા હવારે વેલા દઈને જવા જો, તૂટશે ને તો વિશાલભાઈ પણ બાપુ, તમે ચડાવો છો મને તો આની માથે. એમ નહીં. હા, એ વિક્રમ ઠાકોર, એ નરેશ કનોડિયા, આ પગમાંથી આટલું બધું લોહી શેનું પડે મારા બાપ તમને? બાપુ, ઓ મારી વેદના તમારાથી નહીં સંભળાય. સંભળાય જાય. અમારી હેમરી તો તમે અમને નહીં કયો. સાંભળો બાપુ, ઓ મારે શેર માટીની ખોટ છે બાપુ. એ ઉભો રે, આમ જો જા, વિશાલભાઈ, એ વિશાલભાઈ, એ સરપંચ ક્યાં હે? આ તમારી વાડી ક્યાં આવે? ત્યાંથી 2 તગારા અને ટાઈસ ના ભરીને દેજો ને. એ બાપુ. એમ નહીં તો છોકરો જોતો હા તમે છોકરો જોઈ હા બાપુ. અહીંયા આવો. આ 2 માંથી એક આડા ઉપાડો. બાપુ, હા. એમ કોકના દીકરાને આપણા દીકરા ના કરાય. એ તો મને લઈ જાઓ. તને શું કરવો પૂંજવો મને બધાય પૂજે જ છે કાયમી રામા મંડળમાં. આને લઈને પછી મારે શું કરવું? તમારે કેવો જોતો છે બાપુ, હા મને તો કાર્યો ઠાકર આપે તો જ જોઈ. તે અમને કાર્ય ઠાકરે જ દીધો કે અમને બાપાએ નથી દીધો એરોપ્લેન માંથી નથી પડ્યા અમે હેઠા. પણ બાપુ, એ તમને દીધો છે, મને થોડોક દીધો. અમારે વધ્યા ના છે તમને દેવી શું વાંધો એટલે વધ્યાળ ના હોય એટલે અમને દેવાના બાપુ. આ છોકરાને લઈ જાઓ. નો જોઈ બાપુ, નો જોઈ. કા નો જોઈ, હાવ નો જોઈ બાપુ. ભણવા જાય છે હો કયક કયક આ તમારે પણ- 10 વીઘા જમીન છે ને એ વેચી નાખશે. બાપુ, મને કોઈના દીકરા નો જોઈ. મને તો ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કાર્યો ઠાકર આપે ને તો જ જોઈ. એવું છે હા. મારે આને જ આ તો લીધી. હાલો હું તમને બતાવું. હાલો ભગવાન. બતાય નીચે આવેલો જાય સમુદ્ર. નીચે આયલો જાય સમુદ્ર. સમુદ્રમાં પડે ભમરી, સમુદ્રમાં પડે ભમરી. એમાં પડે ડેટકા. એમાં પડે ડેટકા. ડેટકા. અરે ગુરુજીને એમ કરશો એ હું બાપુ કર્યું. કોને ખબર છે અમારામાં આવું આવતું જ નથી કઈ પણ તો એ તમે એમાં ખારા કેમ થઈ ગયા ને કાંઈક એવો ઈશારો કર્યો? ભાઈ એને એવું કીધું મને શું ખબર હું કીધું ઈ અમારામાં આવું આવતું જ નથી એવું જ બાપુ. તો તમારામાં શું આવે ઈ કયો હાલો. એ અમારે કોડવર્ડ છે ઈ. શું છે કોડવર્ડ. ઈ હું વળી? પાસવર્ડ. ઠીક હા મેસેજ આવે એટલે. વાહ સેલ્કીનો વાહ બાપુ, હા આજ તો ગુરુજી એવા ભૂટકા ને સેલો એવો ભૂટકો હો બાપુ. આ તો એમાં પડે ડેટકા. એમાં પડે ડેટકા. એમાં ડેટકા ટ્રેડિટ કરે બાપુ, એવું ન કરે. તો એમાં ડેટકા રાઉન્ડ રાઉન્ડ કરે. હા, એમાં ડેટકા ડ્રામ ડ્રામ કરે. તમે ક્યાં મારી જેમ કરો? મને ના આવડે, હું મને ઘરે જ આવડે લે. એવું કરે. બાપુ, એવું ન હોય. ડેટકા ડ્રામ ડ્રામ બોલે, ટીડી ન બોલે બાપુ. આ તો એમાં મારી દ્યો ઠેકડો. આમાં ઠેકડો મારું. હે ગુરુ બાપુ, માથે મારો. ભગવાનના દર્શન થાય બાપુ. થાય જ ને એલા એ બાપુ, આ તો અંદર કાળા નીકળ્યા. કાળા જોઈને આ તો ધોળા તમે છોટાડ્યા ખોટાડી ના છવી અમે એટલે તમે ખોટા સાધુ છો? જો તમને કીધું ને મેં. બાપુ, મને શક તો હતો તમે ખોટા સાધુ છો. આ કેવા હે? ઈ કાળા છે.
આ કેવા હે આ કેવા છે એ બાપુ આ તો પૂરા છે. એ બધા અમે ઈ જ સેવી એટલે અમે હાસા છે કે નથી તમે ખોટા છો બાપુ, એ તો પાક્કું છે. હું હાસો છું ને તમે ખોટા છો પણ ભગવાન કદાપી ખોટા ન હોય હો બાપુ. તાને લઈ જાવ એને લઈને મારે શું કરવું હવે બાપુ? એમાં તમે પડી જાવ બળ દ્વારકાના નાથની એ પાપી પૂજારીએ સમદન ફેંકો ડૂબવા લાગ્યો યાર. હા ભક્તો રાજ અહીંયામાં હિંમત રાખજો, દ્વારિકાનો રાજ તમારી વાર કરે. ઓલા પાપી પૂજારીએ સમદન ફેંકો ડૂબવા લાગ્યો યાર. મનના કેરા મીત કાનડા દેલી કરજે વાર. અહીંયાની અંદર હિંમત રાખજો ભક્તરાજ. મારા મનના કેરા મીત કાનડા દેલી કરજે. વેલો આવજે ના દાદુની દાદ છે તાકો દીધો ફેંકી દીધો યાર. જાણું છું ભક્તરાજ, પણ તમારા અહીંયાની અંદર હિંમત રાખો. એ સોનાની દાદ છે તાકો દીધો ફેંકી દીધો યાર. મારા મનડા કેરા મીત કાનડા દેલી કરજે વાર. મારા દરના કેરા મીત કન્યા દેલી કરજે, દેલી કરજે, દેલી કરજે વાર. ભગવાન પાપી ગુજારીએ સમદર ભેગો છે. વેલો આવજે મારા નાથ, વેલો આવજે નાના. આ તો બીડા બીડા પીતાંબર બેરિયા આને વળી કેસરીઓ તિલક લાટ પણ ડૂબ ડૂબ ડૂબવા આ લાગે અજમલ રાજવી. અરે રે એની મારે કાનુડો જા. આહા ભક્તરાજ, કહ્યાની અંદર હિંમત રાખો. આજે તમારી વારે દ્વારકાનો નાથ કૃષ્ણ કનૈયો આવ્યો. અરે આવે ઓ નંદજી નો લાલો આવે રે કાનુડો. આવે ઓ નંદજી નો લાલો આવે રે કાનુડો. એ મથુરામ જન્મ્યો કાન ગોકુળના ઉછળ્યો. મથુરામ જન્મ્યો કાન ગોકુળના ઉછળ્યો. મોરની મગાડ તોય આવે રે નંદલાલો. એ બંસરી મગાડ તો આવે રે કાનુડો. એ ભૈરા રે સમુદારે રાજા અજમાની પોકારે. રે સમુદાય રાજા અજમાને પોકારે. એ સમુદ્ર તારી માને આવે રે નંદલાલો. એ ભક્ત તારી માને દોડી આવે રે કાનુડો. કાનુડિયા પગે પહેરી થોડી મોજડી રે.
બની જવો. એ કનૈયા મોંઘા એ મોર પીસ આદિયા રે એ કનૈયા વાડી વગાડે તો જય જય કાનોડો અજમલ રાજા ની વારે એ કાનોડો લટકે ને મટકે આયા કાનોડો અજમલ રાજા ની વારે જા એ હા માસ્ટર હા. તમારો દરિયામાં ડૂબી ડૂબી જાય કાનોડો વેલી કરે તમારી ભાર એ ભગ તમારા દરિયામાં નાખજો આમાં કાનોડો વેલી કરે તમારી ભાર એ કાનોડો રોમ જોમ રોમ જો રોમ જોમ રોમ જો જાય કાનોડો અજમલ રાજા ની વારે આવ્યો મારો કાળિયો ઠાકર આવ્યો. દેહો દેહો. અજમલ રાજા ની વારે જાય 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 મોરલી રે જળ જમના ને તીરે એ મોરલી રે જળ જમના ને તીરે બહરા એ મંગાડી બડ બડ તીરે એ હાલો જોવાન જાય એ બ્રહ્મા એ ઘડીને જેને વિષ્ણુ એ વઢાવી બ્રહ્મા એ ઘડીને જેને વિષ્ણુ એ વઢાવી બોલો એ બ્રહ્મા એ ઘડીને જેને વિષ્ણુ એ વઢાવી એ પછી એને કાનોડે વગાડી એ હાનો